ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના જે ભાગ 1 છે એ ભાગ 1માં આપણે આબોહવા શબ્દ વિશે માહિતી પ્રાપ્ત કરી। સાથે સાથે ખાસ ભારત દેશના સંદર્ભમાં જે ઋતુ પરિવર્તન જોવા મળે છે એ અંગેનો પણ અભ્યાસ કર્યો અને ઋતુ પરિવર્તન પાછળ જે જવાબદાર કારણો છે એ કારણોની પણ ચર્ચા કરી। હવે ખાસ આપણે આ ભાગમાં આબોહવાને અસર કરતા પરિબળો સાથે સાથે પ્રકરણમાં જે આપણને આગળ માહિતી આબોહવાને અનુલક્ષીને પ્રાપ્ત થવાની છે એ અંગેની આપણે ચર્ચા કરવાના છીએ। તો આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે કે જુદા જુદા દેશમાં આબોહવા જુદી જુદી હોય છે। તો આ આબોહવાને જેટલા પણ પરિબળો જેટલા પણ ઘટકો મુખ્યત્વે અસર કરતા હોય એ ઘટકોનો અભ્યાસ એ ઘટકને લગતી ચર્ચા કરીશું। પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે। એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જે પણ તાપમાન છે તે સાથે સાથે વાતાવરણનું દબાણ, જે પવનો ફૂંકાતા હોય છે તે પવનો, હવામાં રહેલ ભેજ, વરસાદ, આ જે પરિબળો છે એમનું પ્રમાણ કેટલું છે અને એનું વિતરણ કોઈ ચોક્કસ પ્રદેશમાં કેવી રીતે થયું છે તો એને અનુલક્ષીને જુદા જુદા પરિબળો કે જે આબોહવાને અસર પહોંચાડી શકે છે। તો પ્રથમ આપણે અહીંયા પરિબળ લેવાનું છે અક્ષાંશ। બાળકો, અક્ષાંશ વિશે આપણને સારી રીતે માહિતી પ્રાપ્ત છે। તો પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે। એટલે કે જે તે દેશ અથવા જે તે પ્રદેશ પોતે કયા બે અક્ષાંશની વચ્ચે આવેલું છે તે અનુસાર આ આબોહવાના પ્રકાર બદલાતા હોય છે। આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે। બે અક્ષાંશો વચ્ચેનું અંતર લગભગ 111 કિલોમીટર જેટલું હોય છે। એટલે કે આપણે સામાન્ય વાત કરીએ કે જ્યારે પૃથ્વીનો જે ગોળો છે તો એ પૃથ્વી પર જે આપણે આડી કાલ્પનિક રેખાઓ દોરીએ છીએ જેમાં પૃથ્વીના મધ્યમાંથી એક કાલ્પનિક રેખા પસાર થાય છે વિષુવવૃત્ત, ત્યારબાદ જે વિષુવવૃત્તની ઉપર અથવા તો વિષુવવૃત્તની નીચે જે ક્રમ અનુસાર આપણે આડી કાલ્પનિક રેખાઓ દોરતા જઈએ છીએ તો એ કાલ્પનિક રેખાઓ અક્ષાંશનું સ્વરૂપ ધારણ કરે છે। તો આ અક્ષાંશો વચ્ચેનું જે પણ અંતર છે એ લગભગ 111 કિલોમીટર જેટલું છે। હવે ખાસ અહીંયા કીધું છે કે ભાઈ વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લંબ પડે છે। એટલે કે પૃથ્વીની મધ્યમાંથી જે કાલ્પનિક રેખા પસાર થાય છે વિષુવવૃત્ત, આપણે અહીંયા ખાસ પ્રાથમિક માહિતી મેળવીએ કે આ ધારો કે પૃથ્વીનો ગોળો છે તો ત્યાંથી જે મધ્યમાં એક કાલ્પનિક રેખા પસાર થતી હોય તો આ કાલ્પનિક રેખાથી પૃથ્વીના ગોળાના બે સરખા ભાગ પડી જાય છે। આ સરખા ભાગ પડવાની સાથે સાથે આપણે આ વિભાગોને તેના તાપમાન અનુસાર જુદા જુદા કટિબંધીય વિસ્તાર સ્વરૂપે અલગ પાડેલા છે।
તો આ વિષુવવૃત્તની ઉપર જે પણ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, તો એ વિસ્તારમાં અને વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો કેવા પડે છે? લંબ પડે છે. એટલા માટે ત્યાં 12 માસ ગરમી પડે છે, કેમ કે એ વિસ્તાર એવો છે કે ત્યાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ગરમીનું પ્રમાણ કેવું હોય છે? વધારે રહે છે. સૂર્યના કિરણો વધારે સમય એ પ્રદેશમાં રહેતા હોવાથી તેની આજુબાજુના જે પણ પ્રદેશો છે એ ભાગ ઉપર 12 માસ ગરમી પડે છે. ભારત પોતે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય આ બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે. ભારત પોતે શું થાય છે કે પૃથ્વી પર જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે તે અને સમશીતોષ્ણકટિબંધીય પ્રદેશો વિભાગ છે તે એ બે ભાગની અંદર વહેંચાઈ જાય છે. ઉષ્ણકટિબંધીયમાં તાપમાનનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. જ્યારે સમશીતોષ્ણકટિબંધમાં તાપમાનનું પ્રમાણ વધારે હશે નહીં. એટલે કે ઠંડુ અને ગરમ એ રીતેનું સરખા પ્રમાણનું તાપમાન એ કટિબંધીય વિસ્તારોની અંદર વધારે પ્રમાણમાં જોવા મળશે. હવે ત્યાર પછીનું બીજું પરિબળ છે સમુદ્રથી અંતર. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણો જે ભારતનો જે દક્ષિણ ભાગ છે એક દ્વીપકલ્પીય પ્રદેશ છે. એટલે કે દરિયા કિનારે જે પ્રદેશો આવેલા છે તેને સમ આબોહવાનો અનુભવ થાય છે. એટલે કે ઠંડી દરમિયાન વધારે પડતી ઠંડી પડતી નથી અને ગરમી દરમિયાન વધારે ગરમી પડતી નથી. ઠંડી અને ગરમીનું પ્રમાણ સરખું જળવાઈ રહે છે. પરંતુ જેમ જેમ સમુદ્રથી દરિયાથી દૂર જતા જઈએ છે તેમ તેમ આબોહવા જે છે એનું સ્વરૂપ બદલાતું જાય છે. આબોહવા પોતે વિષમ પ્રકારની બનતી જાય છે. એટલે કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ એ બીજા પ્રદેશો કરતાં અલગ હોય છે અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ જે બીજા પ્રદેશો છે એની કરતાં કેવું હોય છે? વધારે હોય છે. તો અહીંયા સમુદ્રથી અંતર ખાસ એક આબોહવાને અસર કરતું એક પરિબળ છે. તે અંગેની આપણે ચર્ચા કરીએ. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની એટલે કે સૂર્યની ગરમી પોતાનામાં રાખવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણી એમ બંને ઘટકો પાસે જુદી જુદી છે. એટલે કે જમીન જેટલી માત્રામાં સૂર્યની ગરમી સંઘરી શકે, સૂર્યની ગરમીનું શોષણ કરી શકે એટલી માત્રામાં પાણી કરી શકતું નથી. અથવા તો આ વાક્ય આ રીતે પણ આપણે બોલી શકીએ કે જેટલા પ્રમાણમાં પાણી સૂર્યની ગરમી ગ્રહણ કરી શકે એટલા પ્રમાણમાં જમીન કરી શકતી નથી. એટલે કે સૂર્યની ગરમી સંઘરવાનું એટલે શોષણ કરવાનું અને આપલે કરવાનું એટલે કે મુક્ત કરવાની જે પણ શક્તિ છે એ બંને પાસે અલગ અલગ છે. આના પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના જે ભૂમિભાગ છે ત્યાં સમ આબોહવા અનુભવાય છે. એટલે કે આબોહવા સરખા પ્રમાણે અનુભવાય છે. જ્યારે કિનારાથી જે દૂરના ભાગો છે તો ત્યાં ભૂમિખંડોની આબોહવા વિષમ પ્રકારની બનતી જાય છે. એટલે કે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. ગરમી હોય, ગરમીનું પ્રમાણ બીજા પ્રદેશો કરતાં કેવું હોય છે? વધતું જાય છે. ભારતમાં મુંબઈ પોતે દરિયા કિનારે હોવાથી એ પ્રદેશ પૂરતું જે આબોહવા છે એ સમ આબોહવા અનુભવે છે. જ્યારે આપણે નાગપુર કે દિલ્હી એટલે કે ભારતના ઉત્તર ભાગ તરફ આગળ વધીએ તેમ તેમ દરિયા કિનારો એનાથી દૂર જતો થાય છે. તો આવા પ્રદેશોમાં વિષમ પ્રકારની આબોહવા અનુભવાય છે. એટલે કે શિયાળા દરમિયાન નાગપુર અને દિલ્હીનું જે તાપમાન હોય છે
એ મુંબઈ કરતાં કેવું હોય છે, વધારે પણ હોઈ શકે. કેમ કે મુંબઈ પોતે દરિયા કિનારે આવેલું હોવાથી ત્યાં સમ આબોહવા અનુભવાય છે કે બીજા પ્રદેશો કરતાં ઠંડીનું પ્રમાણ ઓછું હોઈ શકે. એવી જ રીતે ઉનાળા દરમિયાન જે ગરમીનું પ્રમાણ છે એ પણ ઓછું હોઈ શકે. હવે બીજી અહીંયા વાત કીધી છે, બીજા ઘટકની ચર્ચા કરવામાં આવી છે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, એટલે કે સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ તેમ આબોહવામાં કયા કયા પરિવર્તનો આવે છે. તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ તેમ હવાનું જે દબાણ છે તે અને હવાનું તાપમાન છે તે બંને ઘટકોનું જે મૂલ્ય છે એ મૂલ્ય ઘટતું જોવા મળે છે. એટલે કે સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચાઈ ઉપર આગળ વધતા જઈએ તેમ તેમ વાતાવરણમાં જે હવા હોય છે નું દબાણ પદાર્થ પર ઓછું લાગે છે અને સાથે સાથે હવાનું જે તાપમાન છે એ તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. કે હિમાલય જે પર્વત છે તો આ પર્વતમાં જુદા જુદા શિખરો પણ આવેલા છે. આ જુદા જુદા શિખરોમાં જે વધુ ઊંચાઈ ઉપર શિખર છે તો આ શિખરો બારેમાસ બરફથી ઘેરાયેલા છવાયેલા શા માટે રહે છે? કેમ કે જેમ જેમ આ શિખર પર ઊંચાઈ ઉપર જઈએ છીએ તેમ તેમ ત્યાં હવાનું દબાણ ઓછું થતું જાય છે. સાથે સાથે જે હવાનું તાપમાન છે એ તાપમાનમાં પણ ઘટાડો થતો જાય છે. એટલા માટે ત્યાંનું જે વાતાવરણ છે એ વધારે બરફથી ઘેરાયેલું રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશો, એ પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. એટલે કે આની ઉપરથી આપણે એટલો સારાંશ કાઢી શકીએ કે જે ઊંચાઈ ઉપર આવેલા પ્રદેશો હોય તો ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ હોઈ શકે, કે હવાનું દબાણ ઓછું અને તાપમાન ઓછું હોવાથી ત્યાં ઠંડીનું પ્રમાણ પણ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ બધી જગ્યાએ એક સરખું પ્રમાણ જોવા મળતું નથી. અમુક એવા પ્રદેશો હોય કે જે ઊંચાઈ ઉપર આવેલા છે તો એની બીજા પ્રદેશોની સાપેક્ષમાં સરખામણીમાં ઠંડીનું અને વરસાદનું પ્રમાણ ઓછું પણ જોવા મળે છે. આપણે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતા દર 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા સરેરાશ લઈએ તો 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની જે સપાટી છે ત્યાંથી ઊંચાઈ ઉપર આપણે જ્યારે જતા જઈએ તેમ 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. એવી જ રીતે સરેરાશ આપણે કરીએ તો સરેરાશ 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. હવે ત્યાર પછીનું અગત્યનું પરિબળ છે કે આપણી આજુબાજુ જે પવનો કે જે વાતાવરણના દબાણ કે બધી જગ્યાએ એક સરખું હોતું નથી એના કારણે ઉત્પન્ન થતા હોય તે, અને સાથે સાથે એને ઉત્પન્ન કરનાર મુખ્ય પરિબળ વાતાવરણીય દબાણ. આ બંને પરિબળો આ આબોહવા પર કેવી રીતે અસર કરે છે એ અંગેની ચર્ચા કરીએ. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રોમાં આવેલો છે. હવે આ વ્યાપારિક પવનો કોને કહેવામાં આવે છે એ અંગેની ચર્ચા આપણે આ જ ટોપિકની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળો ક્ષેત્રમાં આવેલા છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા
મરડાઈને વિષુવવૃત્ત તરફ ફૂંકાતા જાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભદાયી હોવાથી આવા પ્રકારના પવનોને વ્યાપારી પવનો કહેવાય છે. આ પવનો ભૂભાગમાંથી એટલે કે જમીનમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે જે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમ દિશાએ જે અરબ સાગર તથા પૂર્વ દિશામાં જે બંગાળાની ખાડી છે, આ વિશાળ જે જળરાશિ છે તેના લીધે તેના પરથી જે પણ પવનો ફૂંકાય છે એ પોતે ભેજવાળા બને છે અને જેને કારણે એ ભારતમાં વરસાદ લાવે છે. અહીંયા ખાસ બાળકો આપણે જોઈએ તો આપણને હિન્દ મહાસાગરનું સ્થાન આપેલું છે જે ભારતની દક્ષિણ દિશામાં આવેલો છે. સાથે સાથે જે અરબ સાગર છે કે જે ભારતની પશ્ચિમ દિશા તરફ આવેલું છે અને જે બંગાળાની ખાડી છે તો એ બંગાળાની ખાડી ભારતના પૂર્વ દિશામાં આવેલી છે. તો આ રીતે જોઈએ તો આપણી પાસે આ વિભાગો ઉપર વિશાળ જળરાશિ એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોવાથી તેની ઉપરથી જે પણ પવનો ફૂંકાય છે તેની અંદર ભેજનું પ્રમાણ ભળે છે અને આ ભેજનું પ્રમાણ જ એ ભારતમાં મુખ્યત્વે જે વરસાદ પડે છે એના માટે જવાબદાર હોઈ શકે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે એટલે કે વાતાવરણનું દબાણ એ હિમાલયની ઉત્તર દિશામાં વધારે હોય છે. ખાસ કરીને ઋતુની વાત કરવામાં આવી છે શિયાળામાં. હવે આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ પવનની જે દિશા છે કેવી રીતે નક્કી કરી શકાય. તો આપણને કીધું છે કે ભાઈ શિયાળામાં જે હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ સર્જાવાને કારણે એટલે કે વાતાવરણનું દબાણ વધુ થવાને કારણે એક ક્ષેત્રમાંથી જે ઠંડા અને સૂકા પવનો હોય છે એ દક્ષિણ દિશા તરફ હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારમાં આવે છે. તો આની ઉપરથી કહી શકીએ કે ભારે દબાણથી હળવા દબાણવાળા વિભાગ તરફ પવન ફૂંકાતા હોય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના જે ભૂમિભાગો છે એમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. તો આ વાક્ય ઉપરથી આપણે એટલું અર્થઘટન કરી શકીએ, એનાલિસિસ કરી શકીએ કે તાપમાન વધુ થવાને કારણે ત્યાંની આજુબાજુ જે હવા હોય છે એ હવાનું દબાણ કેવું થાય છે, ઘટે છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય છે. શું કીધું છે હમણાં જ આપણે ઉપર ચર્ચા કરી કે પવનની જે દિશા છે એ આપણે અહીંયા જોઈ શકીએ કે ભારે દબાણવાળા ભાગથી ક્યાં જશે, હલકા દબાણવાળા ભાગ તરફ જશે. તો ખાસ અહીંયા ઉનાળા ઋતુની વાત કરીએ તો મધ્ય એશિયા અને ભારતના જે ભૂમિભાગો છે એ ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાતું હોય છે. તો આ સમયે હિન્દ મહાસાગર પર હવાનું ભારે દબાણ હોય છે. તો પવનો ત્યાંથી એટલે કે હિન્દ મહાસાગર પરથી પવનો એટલે કે દક્ષિણ દિશા તરફથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ આગળ વધે છે અને આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે.
જેનાથી આબોહવાની જે દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસર કરી છે. આમ છતાં અંતે ભારતની જે મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ છે એ જળવાઈ રહી છે. હવે અહીંયા તમને બાળકો જુદા જુદા શબ્દો કે જે આપણા માટે ખૂબ જ નવા સાબિત થાય છે તે અંગેની પણ આપણે ચર્ચા એ પણ વિસ્તૃત પ્રમાણમાં આ જ પ્રકરણમાં કરવાના છીએ. એટલે અત્યારે આ શબ્દ વિશે જાણકારી પ્રાપ્ત ન થાય તો એમાં કશો વાંધો નથી, કેમ કે આ જે જેટ સ્ટ્રીમ છે, પશ્ચિમી વિક્ષોભ છે, અલ નીનો છે, આઈટીસી ઝોન છે, એ દરેકે દરેક શબ્દ અને તેને અનુલક્ષીને જે પણ માહિતી છે તે આ જ પ્રકરણમાં આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે આ શબ્દોની ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે સૌથી મહત્વનું આ પ્રકરણનું ગણાય એવો વિભાગ ભારતનું ઋતુચક્ર ભણવાના છે, કે જેમાં ભારત દેશમાં જે વિવિધ ઋતુઓનો અનુભવ થાય છે એ ઋતુઓ કેવી રીતે, એની પાછળના કારણો કયા કયા છે અને ખાસ એ ઋતુમાં લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ અંગેની અહીંયા આપણે ચર્ચા એ પણ વિસ્તૃત પ્રમાણમાં કરવાના છીએ. આપણા દેશમાં લગભગ એટલે કે બે માસના મહિનાના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક જ સરખું રહે છે. આ બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. ભારતમાં આમ પરંપરાગત રીતે તો 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે કે આ 2 ઋતુઓને એક સાથે ગણીએ તો વર્ષની મુખ્ય 3 જ ઋતુઓ ગણાય છે. જેમાં પહેલી છે શીત ઋતુ, કે જેને આપણે શિયાળો તરીકે ઓળખીએ છીએ, ઉષ્ણ ઋતુ, કે જેને આપણે ઉનાળો તરીકે ઓળખીએ છીએ, અને વર્ષા ઋતુ, કે જેને આપણે ચોમાસું તરીકે ઓળખીએ છીએ. પરંપરાગત રીતે તો આપણે 6 ઋતુઓનો અનુભવ કરીએ છીએ, પરંતુ એ જે 2 માસના સમયગાળા દરમિયાન ઋતુઓ બદલાય છે તો એમની વચ્ચે હવામાનમાં કોઈ ઝાઝો તફાવત જોવા મળતો નથી. એટલા માટે એ જે 6 ઋતુઓ છે એને એકબીજા સાથે ભેળવીને એમાંથી મુખ્ય 3 ઋતુઓ જ આપણે અહીંયા જોઈએ છીએ: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. અને ભારત દેશમાં આ જે ઋતુઓ છે એ પણ સ્પષ્ટ અને ચોક્કસપણે બદલાતી આપણને અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જાય છે. ચોમાસું બેસતા હવામાં ભેજનું પ્રમાણ વધવા માંડે છે અને વરસાદ પડે છે. હવે ભારત સરકારની જે દિલ્હી ખાતે હવામાન ખાતાની કચેરી છે એ કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. આ મુખ્ય ઋતુઓ 3 જ ગણાય છે, પરંતુ જે આ હવામાન ખાતાની કચેરીઓ છે ત્યાં આ 4 રીતેની ઋતુઓનો અનુભવ આપણે કરીએ છીએ એવું અહીંયા આપણને દેખાડવામાં આવેલું છે. પેલું છે શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ છીએ, જેનો સમયગાળો છે ખાસ ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી. ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો કહીએ છીએ, તેનો ખાસ સમયગાળો છે માર્ચ મહિનાથી મે મહિના સુધી. અને વર્ષા ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ, એનો મુખ્ય સમયગાળો છે જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધી. પછી જે ચોથી ઋતુ છે કે જે આપણે લગભગ એનાથી અજાણ હોઈએ છીએ, કે જેની જાણકારી આપણને હવામાન ખાતાની કચેરી આપે છે, કે જે ભારત સરકારના હસ્તકમાં છે, તો નિવર્તન ઋતુ.
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેનો સમયગાળો છે ઓક્ટોબરથી નવેમ્બર. એટલે કે હવે આ ઋતુમાં કેવો અનુભવ થાય છે, વાતાવરણ કેવા પ્રકારનું છે, કેવી રીતે આ જે મોસમી પવનો છે એ ફરીથી ફૂંકાય છે, કેમ કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે એટલા માટે, એ અંગેની વિસ્તૃત ચર્ચા આપણે ક્રમ અનુસાર કરવાના છીએ. હવે આપણે શીત ઋતુ એટલે કે શિયાળા ઋતુનો અનુભવ જે ભારત દેશમાં થાય છે એ અંગેની ચર્ચા કરીએ. કે આ ઋતુનો સમયગાળો આપેલો છે ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધી. ભારતમાં ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધી, આમ 3 મહિના સુધી શિયાળાનો અનુભવ થાય છે. 22 ડિસેમ્બરથી લઈને 21 માર્ચ સુધીના સમયગાળામાં સૂર્યના જે કિરણો છે એ સૂર્યના કિરણો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડવાને કારણે કે જે ઉત્તર ગોળાર્ધ છે ત્યાં આ સમયગાળા દરમિયાન સૂર્યના ત્રાંસા કિરણો પડે છે. હવે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન સૂર્યના જે ત્રાંસા કિરણો છે એ ઉત્તર ગોળાર્ધમાં પડે છે. અહીંયા પૃથ્વીના ઉત્તર ગોળાર્ધની વાત કરવામાં આવી છે અને ભારતનું સ્થાન આપણે બધાને ખ્યાલ છે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. તો ત્યાં તાપમાનનો અનુભવ ઓછો થાય છે. સાથે સાથે મધ્ય એશિયા જે પ્રદેશો હોય, મધ્ય એશિયાની અંદર જે પણ વિભાગો હોય એ મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો આવે છે. આ પવનો પ્રમાણમાં સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન પણ સૂકું અને ઠંડુ રહે છે. આ ઋતુ દરમિયાન આકાશ વાદળ વિનાના સ્વચ્છ રહે છે. આગળ બીજી માહિતી મેળવીએ તો ઉત્તર પૂર્વ ભારતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળે છે, કારણ કે આવા પ્રદેશો જે છે એ સમુદ્રથી દૂર આવેલા છે અને અમુક ભાગમાં રણ પ્રદેશ છે. તેથી શિયાળામાં આ પ્રદેશ પર હવાનું ભારે દબાણ સર્જાવાને કારણે પવનની દિશા પણ બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉત્પન્ન થાય છે અને આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. ખાસ બીજો પેરેગ્રાફ આપણે ફરીથી પુનરાવર્તન કરીએ કે ઉત્તર પૂર્વ ભારત છે તો ઉત્તર પૂર્વ ભારતમાં જે પણ પ્રદેશો છે એ પ્રદેશો પ્રમાણમાં વધારે ઠંડા રહે છે. ઠંડા એટલે કે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે, કારણ કે આવા પ્રદેશો સમુદ્ર કિનારાથી દૂર આવેલા છે. એટલે આપણે બધાને ખ્યાલ છે કે સમુદ્ર કિનારાથી જેમ દૂર દૂર જતા જઈએ તેમ તેમ આબોહવા ખંડીય થતી જાય છે. વિષમ પ્રકારની આબોહવાનો અનુભવ થાય છે. વિષમ પ્રકારની આબોહવા એટલે કે ઠંડીનું પ્રમાણ જો શિયાળો હશે તો ત્યાં વધુ જોવા મળશે બીજા પ્રદેશોની સાપેક્ષમાં. સાથે સાથે આવા પ્રદેશોમાં અમુક જે ભાગો છે એ ભાગો રણ પ્રદેશ છે. તો શિયાળામાં આ પ્રદેશ પર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. તો આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ હવા ભારે દબાણવાળા વિભાગોમાંથી, ક્ષેત્રમાંથી ઓછા દબાણવાળા વિભાગ ક્ષેત્રમાં આગળ વધે છે. તેનો મતલબ કે આ જે આવા પ્રદેશો છે કે જ્યાં હવાનું દબાણ ભારે છે તો ત્યાંથી પવનની દિશા બદલાઈ જાય છે. અહીંના ભારે દબાણથી ઠંડા અને સૂકા પવનો ઉત્પન્ન થાય છે અને આવા પવનો જ્યાં જ્યાં આગળ વધે છે એ પ્રદેશોમાં તાપમાનનો ઘટાડો નોંધાય છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે. અલ્હાબાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ અને કલકત્તામાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આસપાસ જોવા મળે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. સિમલા, દાર્જિલિંગ જાન્યુઆરી માસમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જોવા મળે છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. એટલે કે જે આ હિમાલયમાં જે હિમવર્ષા વરસે છે તો એને કારણે જે પણ
ફેરફાર થાય છે, તો આ ફેરફાર થવાને કારણે ઠંડી અને ભારે જે હવા હોય છે એ પોતે ઉત્તર ભારતમાં આવી જાય છે અને પરિણામે એ આજુબાજુના પ્રદેશો સાથે સાથે રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં પણ ઠંડીનું જે મોજું હોય એ ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. અલબત્ત એટલે કે અંતે શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી. ઠાર બિંદુથી એટલે કે એના ગલન બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. એટલે કે અહીંયા કહેવામાં આવેલું છે કે કેટલાક ભાગોમાં તો હિમથી કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે, પરંતુ જે શિયાળાની ઋતુ છે તેમાં પર્વતીય વિસ્તારો સિવાય કે આપણે હિમાલયને જોયું કે ત્યાં હિમવર્ષા પડે છે કેમ કે ઠંડીનું પ્રમાણ વધારે છે, પરંતુ એ પ્રદેશો સિવાય જે પણ બીજા પ્રદેશો છે ત્યાં તાપમાન એટલું બધું નીચે જતું નથી કે જે પણ પાણી હોય એ બરફનું સ્વરૂપ ધારણ કરી લે. આનું મુખ્ય કારણ છે કે હિમાલયની જે ગિરિમાળાઓ છે, પર્વતમાળાઓ છે, આ પર્વતમાળાઓ પોતે એક અવરોધ ઊભો કરે છે. અવરોધ ઊભો કરે છે એટલે કે જે મધ્ય એશિયા તરફથી પવનો આવે છે કે જે પ્રમાણમાં અતિશય ઠંડા પવનો છે, તો એ મધ્ય એશિયા તરફથી આવતા પવનોને આ હિમાલય રોકી રાખે છે. એટલે કે આપણું એક રક્ષક સાબિત થયું કહેવાય, જે ભારત દેશને એક સખત ઠંડીથી બચાવે છે. તો આ રીતે એક શિયાળા ઋતુ વિશે જે પણ પ્રાથમિક માહિતીઓ હતી એ આપણે પ્રાપ્ત કરી. હવે આટલું જાણવું ગમશે એમાં આપણે બે શબ્દ ખાસ ભણવાના છે, જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ. બંને ગોળાર્ધમાં આશરે 30 ડિગ્રી અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખવામાં આવે છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટર જેટલી હોય છે. એટલે કે આવા પવનો એક કલાકમાં 150 કિલોમીટર જેટલું અંતર કાપે એટલી ઝડપે ફૂંકાતા હોય છે. આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનનો વેગ 400 કિમી જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો પર ફૂંકાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવા મદદરૂપ થાય છે. જેટ સ્ટ્રીમ એટલા માટે કીધું હોય કેમ કે એની ગતિ કેવી છે, વધારે છે એટલા માટે. ત્યારબાદ નવા બીજા શબ્દ ઉપર આગળ વધીએ તો પશ્ચિમી વિક્ષોભ. પશ્ચિમ એશિયા તરફ રચાતો જેટ સ્ટ્રીમ જ્યારે પૂર્વ દિશા તરફ આગળ વધે છે તો તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. એટલે કે પવનો જ્યાં એકબીજાથી સ્થાન બદલે છે તેની અસર જેના પ્રદેશો આવતા હોય એ પ્રદેશોની અંદર જોવા મળે છે. તો પશ્ચિમ એશિયા તરફ જે જેટ સ્ટ્રીમ ઉત્પન્ન થયા હતા એ પોતે જ્યારે પૂર્વ દિશા તરફ આગળ વધતા હોય છે તો એ આગળ વધવાની દિશામાં સાથે સાથે જે પશ્ચિમ એશિયાના દેશો હોય, ઉદાહરણ તરીકે ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, તો તે એવા પ્રદેશોમાં આવા પવનોની અસર વધારે વર્તાય છે. આવા પવનો આવવાની સાથે ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક હવામાન તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા એટલે કે બરફની વર્ષા તથા જે મેદાની ભાગ છે ત્યાં થોડો ઘણો વરસાદ પણ જોવા મળે છે, જે રવિ પાક છે એ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. આના લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે.
જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન પણ થાય છે. હવે આ ટોપિકમાં આગળ ચર્ચા કરીએ તો શિયાળા દરમિયાન ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી જુદી છે. આપણે જાણીએ છીએ કે બંને વિભાગોમાં તાપમાનનું જે પ્રમાણ છે એ પણ જુદું જુદું જોવા મળશે. દક્ષિણ ભારત જે છે એ ઉષ્ણકટિબંધીય વિભાગોમાં આવેલો છે. એનો મતલબ કે પોતે વિષુવવૃત્તની નજીકનો પ્રદેશ કહેવાય અને દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. તેના અંદરના ભાગમાં આવેલા જે પ્રદેશો છે એ સમુદ્રથી વધુ દૂર નથી, તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. અહીંયા ખાસ જાણવા મળે છે કે દક્ષિણ ભારત જે છે એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એની વિશે આપણે ચર્ચા કરીએ. એનું જે ભૂપૃષ્ઠ છે કે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં જે દક્ષિણ ભારતની પરિસ્થિતિ છે એ અલગ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ દક્ષિણ ભારત કરતાં વધુ જોવા મળે છે. તો એની પાછળનું જવાબદાર કારણ પરિબળ કયું હોઈ શકે? તો અહીંયા આપેલું છે કે ભાઈ દક્ષિણ ભારત પોતે જે જુદા જુદા કટિબંધીય વિભાગો પૃથ્વી પર કાલ્પનિક રીતે પાડવામાં આવ્યા છે, તો એમાંથી જે ઉષ્ણકટિબંધીય વિભાગ છે તેમાં આ દક્ષિણ ભારત આવેલું છે. હવે ઉષ્ણકટિબંધીય વિસ્તાર એ વિષુવવૃત્તની આજુબાજુ હોય છે. સાથે સાથે બીજું મુખ્ય પરિબળ છે કે જે દક્ષિણ ભારત છે એ પોતે દ્વીપકલ્પીય પ્રદેશ કહેવાય. દ્વીપકલ્પીય એટલે કે એની ત્રણેય બાજુ પાણી છે, જ્યારે એક બાજુ આપણે જમીન લઈ શકીએ છીએ. નીચે દક્ષિણમાં તમે જોઈ શકો હિન્દ મહાસાગર છે, આ બાજુ પૂર્વ વિભાગમાં બંગાળાની ખાડી છે અને પશ્ચિમ વિભાગમાં તમે જોઈ શકો કે અરબ સાગર છે. આ રીતે આ મુખ્ય જે ભારત દેશ પાસે જળ રાશિઓ છે એની સાથે ઘેરાયેલો આખો આ દક્ષિણ ભારત પ્રદેશ વિભાગ કહી શકાય. એનો મતલબ કે એ દરિયા કિનારાની નજીકનો ભાગ છે, દરિયા કિનારાથી વધુ દૂર નથી. તેથી અહીંયાની જે આબોહવા છે એ સમ પ્રકારની આબોહવા છે, એટલે કે વધારે પ્રમાણમાં ઠંડી નહીં અને ઉનાળામાં વધારે પ્રમાણમાં ગરમી પણ પડતી નથી. એટલે કે ગરમીનું પ્રમાણ જે દર વખતે હોય એ જ જોવા મળે. હા, ગરમીનું પ્રમાણ વધુ હોય તો આપણે જાણી શકીએ કેમ કે વિષુવવૃત્તથી નજીક આવેલ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવેલા પ્રદેશો હોવાથી. પરંતુ ઠંડી સમયે વધારે ઠંડી આ ઉત્તર ભારત જેવી અનુભવાતી નથી. હિમવર્ષા પણ થતી નથી, તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં જો કોચીનનું તાપમાન આપણે નોંધીએ તો આપણે 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું આશરે માલુમ પડે છે. મદુરાઈનું 25 ડિગ્રી સેલ્સિયસ અને ચેન્નઈનું તાપમાન છે 24 ડિગ્રી સેલ્સિયસ. જો કે દક્ષિણ ભારતમાં પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી જ્યારે ઉત્તર તરફ જઈએ તેમ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનવાળો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિનું કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા વિભાગમાં અતિ સામાન્ય હોય છે. દિવસ ટૂંકા અને રાત્રિની લંબાઈ કેવી છે? વધારે છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પરંતુ ઉત્તર પૂર્વના જે મોસમી પવનો છે જે બંગાળાની ખાડીને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડળ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંઠોળને લીધે થોડો વરસાદ પણ ત્યાં જોવા મળે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ સાબિત થાય છે. જ્યારે ગુજરાતમાં પણ વરસાદ ક્યારેક પડે છે અને આ કસમય એટલે કે શિયાળામાં જે વરસાદ પડતો હોય ક્યારેક ક્યારેક ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ જોવા મળતું હોય. આ વરસાદને કમોસમી વરસાદ એટલે કે માવઠું કહેવામાં આવે છે.
તો આ રીતે આપણે ખૂબ જ સારી રીતે શીત ઋતુ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો આજની આપણી ચર્ચા આટલા ટોપિક સુધી રાખીએ અને આગળની જે નવી ચર્ચા છે તે આપણા આવતા ભાગમાં કરીશું. નમસ્કાર.